ફક્ત ઉત્તર ગુજરાત, વાત કરીએ અન્ય જિલ્લાઓની. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છે. નાગકા, રામવાવ, બગવદર ગામે વરસાદ, પવન સાથે વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બપોર બાદ સાંજથી રાત તરફ જતા જતા અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌથી મહત્વની વાત કે પોરબંદર જિલ્લો કે જે હજી સુધી ચર્ચામાં ન હતો વરસાદને લઈને, ત્યાં આગળ જાણે જોરદાર વરસાદ, ચોમાસાનો વરસાદ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દ્રશ્યોમાં આપ જુઓ, ન ફક્ત વરસાદ પરંતુ જે રીતે વૃક્ષની પરિસ્થિતિ છે, ઝાડ જે રીતે જોઈ રહ્યા છો, ભારે પવન સાથે આ વરસાદ થઈ રહ્યો છે અને આસપાસના પંથકમાં કર્ફ્યુ જેવો માહોલ છવાઈ ગયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી પણ મેળવીશું. પ્રતિશ, પોરબંદરમાં શું પરિસ્થિતિ છે કમોસમી વરસાદને લઈને? જી સિદ્ધાર્થ, કહી શકાય કે પોરબંદર જિલ્લામાં પણ જે 4 થી 5 ગામો જે છે ત્યાં ભર ઉનાળે કમોસમી વરસાદ જે છે, ચોમાસા સમાન વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે બગવદર છે, બખલ્લા છે, રામવાવ છે તેમજ નાગકા, આ તમામ ગામે થોડો સમય માટે પણ, પરંતુ જે રીતે વરસાદ પવન સાથે ફૂંકાયો હતો અને વરસાદ જે રીતે જોવા મળ્યો હતો ત્યારે કહી શકાય રસ્તા પણ ઘણી વાહન છે તે સાથે જ જે નાગકા ગામ છે ત્યાં કરા પણ પડ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે. અને પોરબંદર જિલ્લાના એક સિસલી ગામ અને તેમજ અન્ય એક ગામમાં વીજળી પણ પડી હોવાની જે શક્યતા છે અને એક વ્યક્તિ આ વીજળીના કારણે મૃત્યુ પણ પામ્યો હોય તેમ હાલ પ્રાથમિક જે જાણકારી છે તે મળી રહી છે. સિદ્ધાર્થ, પ્રતિશ, જે તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યો છે, વંટોળિયો વરસાદ છે. આ તો જાણે વાવાઝોડું આવતું હોય, વૃક્ષો આમથી આમ થઈ રહ્યા છે અને ભારે પવન સાથેનો વરસાદ સમગ્ર પોરબંદરમાં લાગી રહ્યો છે. જી સિદ્ધાર્થ, પોરબંદર જિલ્લામાં આપને વાત કરું તો પોરબંદર જિલ્લાના બરડા પંથકના જે ગામો જે છે, આપને જે જણાવું છું તે પ્રમાણે 4 થી 5 ત્યાંથી જે રીતે થોડો સમય માટે પણ જયારે વરસાદ આવ્યો ત્યારે એકદમ વંટોળની માફક ભારે પવન સાથે જે છે ખાબક્યો હતો. પરંતુ પોરબંદર જિલ્લાના મોટા ભાગના વિસ્તારની વાત કરીએ, પોરબંદર શહેર તેમજ અન્ય વિસ્તારની વાત કરીએ તો જે વાત છે તે સામાન્ય છે, તડકો છે. પરંતુ આ જે બરડા પંથકના 5 ગામ છે ત્યાં જે આ ઓચિંતિક જે હવામાનમાં જે પલટો છે જોવા મળ્યો હતો અને જે પવન સાથે વરસાદ છે તે થયો હતો. સિદ્ધાર્થ, આભાર પ્રતિશ સમગ્ર માહિતી બદલ. પોરબંદરની આ પરિસ્થિતિ છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે વિઝિબિલિટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને વંટોળિયો વરસાદ છે. સૌરાષ્ટ્રનો વધુ એક વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાની પણ વાત કરીએ. વઢવાણમાં કરા સાથે વરસાદ પડ્યો છે. બપોર બાદ સાંજ થતા અચાનક વરસાદ જોવા મળ્યો, વાતાવરણમાં પલટો આવી ગયો. ઉનાળુ પાકમાં તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. અહીંયા પણ કોઈ માવઠું નથી થયું. ચોમાસામાં તો વરસાદ જોવા મળી રહ્યો છે. જે કારણ જોવા મળી રહ્યું છે હાલમાં અનેક ખેડૂતો માટે, કારણ કે ખેડૂતો માટે આ સિઝન સારી હતી. સારી એવી પરિસ્થિતિમાં તેઓ ઈચ્છી રહ્યા હતા કે પાક તેઓ લઈ શકે અને ત્યારબાદ તેઓને વળતર મળે. પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતોને ફરી એક વખત નિરાધાર કરી દીધા હોવાની પરિસ્થિતિ છે. તો સુરેન્દ્રનગર અને વઢવાણમાં કમોસમી વરસાદ છે. રામપરા, ટીંબા, વાઘેલા, દાહોદમાં માવઠું થયું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આ માવઠું થયું છે. કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. માવઠાના મારથી ખેડૂતો ચિંતિત છે. ખેતી પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું. અક્ષય, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર સુરેન્દ્રનગર પંથકની? અક્ષય, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ વિસ્તારમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંદાજે 4 વાગ્યા પછીના સમયગાળામાં જોરદાર પવન ફૂંકાવાની સાથે વરસાદ થયો હતો. ખાસ કરીને વઢવાણની વાત કરવામાં આવે તો વઢવાણમાં જોરદાર સાથે વરસાદ આવ્યો હતો, જેને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ 30,000 હેક્ટર જેટલી જમીનમાં જે ઉનાળુ વાવેતર છે એ વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે, જેને લઈ અને ખેડૂતોના જીવ છે એ પડીકે બંધાયા છે હાલ. અને કયા કયા પાક છે જેને નુકસાની જોવા મળી રહી છે અક્ષય સુરેન્દ્રનગરમાં? સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને તલ છે, ઉનાળુ બાજરી છે, તેમજ ઘાસચારો છે અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જે છે એને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે. આભાર સમગ્ર માહિતી બદલ અક્ષય. તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, અનેક વિસ્તારોની અંદર નુકસાનીની પરિસ્થિતિ છે, જેમાં સુરેન્દ્રનગર પણ એક જિલ્લો, સૌરાષ્ટ્રનો વધુ એક વિસ્તાર કે જ્યાં આગળ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ તરફ કચ્છમાં શું પરિસ્થિતિ છે? સતત ત્રીજા દિવસે વરસાદ જોવા મળ્યો છે. કચ્છમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ ભચાઉ, અબડાસા, નખત્રાણામાં થયો છે. વરસાદ
થતાની સાથે જ અનેક જગ્યાએ ઠંડક ચોક્કસથી થઈ ગઈ છે. નખત્રાણામાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો હોવાની જાણકારી મળી રહી છે. તો કચ્છમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ હાલમાં જોવા મળી રહ્યું છે. સતત ત્રીજા દિવસે ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વરસાદ થયો છે. વૃક્ષ ધરાશાયી થવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે અને વીજળીના કડાકા સાથે આ વરસાદ શરૂ થયો હોવાને કારણે લોકો ચિંતામાં છે કે વીજળી પડવાય ફરી એક વખત અને કોઈ વ્યક્તિનું મોત થાય તેવું ન બને. કચ્છથી વધુ જાણકારી ન્યૂઝ 18 સમાચાર મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, હાલમાં કચ્છમાં કમોસમી વરસાદે શું નુકસાન કર્યું છે, ક્યાં કેવો માહોલ? જી સીધા ચોક્કસની વાત કરીએ તો કચ્છમાં સતત ત્રીજા દિવસે આજે વરસાદ છે તે વરસ્યો હતો. ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ છે તે વરસ્યો હતો. જો તાલુકાની વાત કરીએ તો ભચાઉ, અબડાસા, નખત્રાણા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વીજળી સાથે કડાકા ભડાકા સાથે વરસાદ છે તે વરસ્યો હતો. ચોક્કસથી વાત કરીએ તો વરસાદ બાદ છે તે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ બીજી બાજુ જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અનેક વિસ્તારોની અંદર ખેડૂતોની નુકસાનીની ભીતિ જે છે તે સેવવામાં આવી રહી છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કચ્છ પણ સતત ત્રીજા દિવસે વરસાદને કારણે ચિંતામાં ખેડૂતોને મૂકી રહ્યું છે. આ તરફ ડાંગથી સમાચાર. સતત ત્રીજા દિવસે વરસાદ. આહવા વિસ્તારમાં વરસાદી માહોલ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વરસાદને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ ડાંગમાં પણ જોવા મળી રહી છે કે જ્યાં આગળ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી ગયો છે. તો જૂનાગઢમાં પણ બપોર બાદ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સતત 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સતત 3 દિવસથી જે કમોસમી વરસાદ છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વાત કરીએ તો આજે આહવા, વઘઈ, સામગાન સહિત જે અનેક વિસ્તાર આવ્યા છે, અનેક વિસ્તારની અંદર જે વરસાદ છે એ કમોસમી વરસાદ શરૂ થયો છે. આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે વરસાદ છે, વરસાદ વરસી રહ્યો છે. કશેક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કશેક પવનના સુસવાટા સાથે પણ તે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેડૂતો આવ્યા છે, ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે જે ખેડૂતોએ પાક કર્યો છે એ પાક નિષ્ફળ થવાની બીક સતાવી રહી છે. ત્યારે વહેલી સવારથી જ વાતાવરણ વચ્ચે જે વરસાદ શરૂ થયો છે, વરસાદને લઈને ખેડૂતોમાં સતત ને સતત ચિંતા વધી રહી છે. નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. આ તરફ સૌરાષ્ટ્રનો વધુ એક જિલ્લો, વધુ એક વિસ્તાર જૂનાગઢ, જ્યાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવી ગયો. સાંજ થતાની સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થયું. આઝાદ ચોક, માંગનાથ ચોક, વણઝારી ચોકમાં વરસાદ. અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે. ખેતીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ અહીંયા પણ સેવવામાં આવી રહી છે. જૂનાગઢના શહેરની અંદરના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ અનેક વિસ્તારોની અંદર જળ જમાવ થાય તે પ્રમાણેનો વરસાદ જોવા મળ્યો છે. દ્રશ્યો જોઈ રહ્યા છો કે સામાન્ય રીતે આ વરસાદની લોકોને મેના મધ્યમ આદત નથી હોતી, પરંતુ તે દરમિયાન વરસાદ થતાની સાથે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અને જૂનાગઢ વધુ એક સૌરાષ્ટ્રનો જિલ્લો કે જ્યાં પણ વાદળછાયું વાતાવરણ બપોર સુધી રહ્યું હતું. સાંજથી રાત થતા વરસાદ વરસી રહ્યો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.